શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં દેવી કવચનો પાઠ કરીશું। આ કવચમાં દેવીની આરાધના કરવામાં આવેલી છે, જેનો નિત્ય પાઠ કરવો એ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે। જો નિત્ય ન થઈ શકે તો નવરાત્રિ દરમિયાન જરૂર કરવો જોઈએ। આ પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય પાઠ કરવાથી કે પછી સાંભળવાથી ઘરના પરિવારના સભ્યોની રક્ષા થાય છે। એક દેવી આવરણ આપણા ઘર પરિવારના સભ્યો પર રચાય છે, જેના લીધે રોગ, દોષ, બાધા, નકારાત્મક શક્તિ કે કોઈની બુરી નજર પ્રવેશ પણ નહીં કરી શકે। આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે, જે સાંભળવો અતિ લાભદાયક છે, જે શરીરના રોગો, મનના રોગો વગેરે તથા આલોક પરલોકની આધિ, વ્યાધિ, ઉપાધિ આદિનો નષ્ટ કરે છે। પૂર્વે રાજાઓ યુદ્ધમાં જતી વખતે કવચ પહેરીને જતા, જેથી તેમને અસ્ત્ર શસ્ત્રથી રક્ષણ મળી રહે। એવી જ રીતે દેવી કવચ પણ મનુષ્ય જીવન માટે આસુરી શક્તિથી રક્ષણ મેળવવાનું અભેદ કવચ છે। શક્તિની અધિષ્ઠાત્રી દેવી માતાના કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધિ તેમજ આસુરી શક્તિથી આપણું રક્ષણ થાય છે અને સફળતા ભણી સરળતાથી આગળ વધી શકીએ છીએ। તો આ વિડીયોમાં અતિ દુર્લભ દેવી કવચનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ। બોલો માં નવદુર્ગાની જય। તો દેવી કવચનો પાઠ શરૂ કરીએ। માર્કંડેય બોલ્યા, હે પિતામહ, આ લોકમાં સર્વ મનુષ્યોની સર્વ પ્રકારે રક્ષા કરનારું તથા અત્યાર સુધી અપ્રગટ હોય તેવું કવચ આપ મને કહો। હે વિપ્ર, દેવીનું પુણ્ય કવચ છે, જે સૌથી ગુહ્ય છે અને સર્વ પ્રાણીને રક્ષણ આપનારું છે। હે મુનિ, તે સાંભળો। દેવીના 9 સ્વરૂપ 9 દુર્ગા કહેવાય છે। પ્રથમ શૈલપુત્રી, બીજી બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાલરાત્રિ, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી છે। આ સર્વ દિવ્ય નામ વેદ ભગવાને કહ્યા છે। અગ્નિથી દાહ પામી રહ્યો હોય, રણભૂમિમાં શત્રુઓની વચ્ચે હોય, વિષમ કે મહાન સંકટમાં હોય, આવા ભયથી ભયભીત થઈ જેમણે દેવી માતાનું શરણ લીધું છે, તેનું અશુભ થતું નથી અને તે નિર્વિઘ્ન રહે છે, તેમજ તેને શોક કે અન્ય આપત્તિ હોતા નથી। જેઓ ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કરે છે તેમની પ્રગતિ થાય છે। હે દેવેશ્વરી, જેઓ તમારું સ્મરણ કરે છે તેનું તું નિસંદેહ રક્ષણ કરે છે। મુશ્કેલીથી મનુષ્ય જીવનું માતાજી રક્ષણ કરે છે। તેથી ચામુંડા માતા પ્રેત પર આરૂઢ થાય છે, વારાહી માતા ભેંસ પર સવારી કરે છે, ઇન્દ્રી હાથી પર આરૂઢ થાય છે અને વૈષ્ણવી માતા ગરુડ પર આસન ગ્રહણ કરે છે। માહેશ્વરી વૃષભ ઉપર, કૌમારી મયુર ઉપર, લક્ષ્મી દેવી કમળના આસન ઉપર બિરાજમાન છે અને લક્ષ્મીજી એ હાથમાં કમળ પણ ધારણ કર્યું છે। વૃષભ પર આરૂઢ ઈશ્વરી દેવીએ શ્વેત રૂપ ધારણ કર્યું છે તથા વિવિધ આભૂષણથી સજ્જ બ્રાહ્મણી દેવી હંસ ઉપર બિરાજમાન છે। સર્વ માતાઓ વિવિધ પ્રકારની યોગ શક્તિ ધરાવે છે અને તે સર્વ વિવિધ આભૂષણોથી શોભાયમાન છે। આસુરી ઉપદ્રવથી સર્વ દેવીઓ ક્રોધથી વ્યાકુળ થયેલી છે અને રથ ઉપર બિરાજમાન છે। તેમને શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ખેટક, તોમર, પરશુ અને પાશ, કુંત અને ત્રિશૂળ તેમજ શાર્ગ, ધનુષ્ય આદિ અસ્ત્ર શસ્ત્ર પોતાના હાથમાં ધારણ કર્યા છે। આમ જુદા જુદા આયુધોથી સજ્જ થઈને અસુરોનો નાશ કરવા, પોતાના ભક્તોને અભયદાન આપવા અને દેવોના કલ્યાણ અર્થે તત્પર છે। મહાન રૌદ્ર સ્વરૂપવાળી, મહાન પરાક્રમવાળી, અતિ બળવાન, અતિ ઉત્સાહી, મોટાથી મોટા ભયનો નાશ કરવા વાળી હે દેવી, તમને નમસ્કાર હો। શત્રુ અને ભય પમાડનારી દેવી, મારી રક્ષા કરો। પૂર્વ દિશામાં રહેલી ઇન્દ્રી દેવી, મારી રક્ષા કરો। અગ્નિ ખૂણામાં રહેલ અગ્નિદેવ, મારું રક્ષણ કરો। દક્ષિણ દિશામાં રહેલી વારાહી દેવી, નેતૃત્વમાં રહેલી ખડગધારીની શક્તિ, પશ્ચિમમાં વારુણી શક્તિ, વાયવ્યમાં મૃગ ઉપર સવારી કરનારી દેવી, મારું સર્વ પ્રકારે રક્ષણ કરો। ઉત્તર દિશામાં રહેલી કૌમારી, ઈશાન કોણમાં રહેલી શૂળધારિણી, ઉપર તરફ રહેલી બ્રાહ્મણી દેવી તથા નીચેની તરફ રહેલી વૈષ્ણવી દેવી, મારું રક્ષણ કરો। શબને પોતાનું વાહન બનાવનારી દશે દિશામાં રહેલી ચામુંડા દેવી, દશે દિશાઓમાં મારું રક્ષણ કરો। આગળના ભાગે જયા અને પાછળના ભાગે વિજયા દેવી, મારી રક્ષા કરો।
ડાબા તેમજ જમણા પડખે અપરાજિતા રહો. શિખાની ઉદ્યોતી દેવી તેમજ મસ્તક ઉપર વિરાજમાન ઉમાદેવી મારું રક્ષણ કરો. લલાટમાં રહેલી માલાધારી તેમજ ભ્રમરમાં રહેલી યશસ્વીની દેવી મારું રક્ષણ કરો. ભ્રમરની મધ્ય રહેલી ત્રિનેત્રા દેવી મારી ભ્રમરની રક્ષા કરો. તેમજ નાસિકામાં રહેલી યમઘટા મારી નાસિકાની રક્ષા કરો. બંને નેત્રના મધ્ય ભાગમાં સ્થાયી શંખીની મારી રક્ષા કરો. કાનોમાં રહેલી દ્વારવાસીની દેવી મારી રક્ષા કરો. કપોલોમાં રહેલી કાલિકા દેવી મારી કપોલોની રક્ષા કરો. અને કાનોના મૂળ ભાગમાં રહેલી ભગવતી શાંકરી દેવી મારી રક્ષા કરો. સુગંધા દેવી મારી નાસિકાની રક્ષા કરો. ચર્ચિકા દેવી મારા ઉપરના હોઠની રક્ષા કરો. અમૃતકલા દેવી મારા નીચેના હોઠની રક્ષા કરો. સરસ્વતી દેવી મારી જીહવાની રક્ષા કરો. કૌમારી દેવી મારા દાંતોની રક્ષા કરો. ચંડિકા દેવી મારા કંઠ પ્રદેશની રક્ષા કરો. ચિત્રઘંટા દેવી મારા ગળાની રક્ષા કરો. મહામાયા દેવી મારા તાળવાની રક્ષા કરો. કામાક્ષી દેવી મારી હડપચીની રક્ષા કરો. સર્વમંગલા દેવી મારી વાણીની રક્ષા કરો. ભદ્રકાળી દેવી મારી ડોકની અને ધનુર્ધરી દેવી મારા મેરુદંડની રક્ષા કરો. નીલગ્રીવા દેવી મારા કંઠના બહારના ભાગની, નલકુબરી દેવી મારા કંઠ નળીની, ખડિગની દેવી મારા બંને ખભાની તથા વ્રજધારણી દેવી મારી બંને ભુજાઓની રક્ષા કરો. દંડીની દેવી મારા હાથની, અંબિકા દેવી મારી આંગળીઓની, સુલેશ્વરી દેવી મારા નખોની તેમજ કુલેશ્વરી દેવી મારા પેટની રક્ષા કરો. મહાદેવી મારા સ્તનોની, શોકવિની નાશિની દેવી મારા મનની, લલિતા દેવી મારા હૃદયની અને શૂળધારિણી મારા ઉદરની રક્ષા કરો. કામિની દેવી નાભિની, ગુહ્યેશ્વરી દેવી ગુહ્ય ભાગની, પૂતના દેવી અને કામિકા દેવી લિંગની અને મહિષવાહિની દેવી ગુદાની રક્ષા કરો. ભગવતી દેવી કટી ભાગની, વિંધ્યવાસિની દેવી ઘૂંટણોની, મહાબાલા દેવી મારા બંને જાંઘોની રક્ષા કરો. નારસિંહી દેવી મારા ઘૂંટીઓની, તેજસી દેવી મારા પગના પૃષ્ઠભાગની, શ્રીદેવી મારા પગની આંગળીઓની, તલવાસિની દેવી મારા પગના તળિયાની રક્ષા કરો. દૃષ્ટા કરાલી દેવી મારા નખોની, ઉત્તરવકેશીની મારા વાળની, કોમરી દેવી મારા રોમ છિદ્રોની અને વાગીશ્વરી દેવી મારી ત્વચાની રક્ષા કરો. પાર્વતી દેવી આપ રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકા અને મેદની તથા કાલરાત્રી દેવી આપ આંતરડાની તેમજ મુકુટેશ્વરી દેવી આપ પિત્તની રક્ષા કરો. પદ્માવતી દેવી આપ મૂલાધાર આદિ કમળ કોષોની, ચૂડામણી દેવી આપ કફની, જ્વાલામુખી દેવી નખના તેજની અને અભેદ્યા દેવી આપ સર્વ સાંધાઓની રક્ષા કરો. બ્રહ્માની માતા તમે મારા વીર્યની, ક્ષત્રેશ્વરી દેવી છાયાની, ધર્મધારિણી દેવી મારા અહંકાર, મન અને બુદ્ધિની રક્ષા કરો. વ્રજહસ્તા દેવી મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુની રક્ષા કરો. કલ્યાણ શોભના દેવી મારા પ્રાણની રક્ષા કરો. યોગીની દેવી આપ રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શની રક્ષા કરો. નારાયણી દેવી સત્વ, રજસ અને તમસની રક્ષા કરો. વારાહી દેવી આયુષ્યની, વૈષ્ણવી દેવી ધર્મની, ચક્રીની દેવી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન તથા વિદ્યાની રક્ષા કરો. ઇન્દ્રાણી દેવી મારા ગોત્રની રક્ષા કરો. ચંડિકા દેવી મારા પશુઓની, મહાલક્ષ્મી દેવી મારા પુત્રોની અને ભૈરવી દેવી મારી પત્નીની રક્ષા કરો. સુપથા દેવી મારા પંથની રક્ષા કરો તથા ક્ષેમકરી દેવી મારા માર્ગની રક્ષા કરો. મહાલક્ષ્મી દેવી રાજદ્વારે તેમજ વિજયા દેવી સર્વત્ર રહીને આપ મારી રક્ષા કરો. હે દેવી માતા, જે સ્થાન કવચમાં નથી કહેવાયું તે સર્વ સ્થાનની પણ આપ વિજયશાલિની દેવી અને પાપનાશિની દેવી તમે સર્વથા રક્ષા કરો. જે મનુષ્ય પોતાનું શ્રેય ઈચ્છતો હોય તે મનુષ્ય જીવે દેવી કવચનો પાઠ કરી સંપૂર્ણપણે સુરક્ષિત થઈને જ બહાર નીકળવું જોઈએ. દેવી કવચનો નિત્ય પ્રત્યે શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ધન લાભ થાય છે, તેની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે અને વિજયની પ્રાપ્તિ થાય છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે અને યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા ત્રણેય લોકમાં પૂજનીય થાય છે. દેવીનું આ દિવ્ય કવચ દેવો માટે પણ દુર્લભ છે. નિત્ય ત્રણેય સંધ્યા કવચનો પાઠ કરવાથી મનુષ્ય અકાળ મૃત્યુથી રક્ષણ પામે છે તેમજ તે ક્યાંય પરાજિત થતો નથી.
કોઢ, કરોળિયા, બળિયા વગેરે સર્વ વ્યાધિથી રક્ષણ મળે છે અને જો હોય તો તે નષ્ટ થઈ જાય છે. સ્થાવર વિષ, સાપ, વીછી વગેરે અને જંગમ વિષ એટલે કે અફીણ, ધતુરો વગેરે તમામ પ્રકારના વિષથી રક્ષણ થાય છે. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જેટલા તાંત્રિક પ્રયોગો છે તે સર્વ મંત્ર તંત્ર આ કવચના ધારણ કરનારને નડતા નથી. તેનું સર્વ પ્રકારે સંપૂર્ણ રક્ષણ થાય છે. સર્વ પ્રકારના ભૂત, પ્રેત, ડાકણ, પિશાચ વગેરે કોઈ પણ અનિષ્ટ તત્વ ગમે તેટલું શક્તિશાળી હોય તો પણ આ કવચના ધારણ કરનારને સહેજ પણ નુકસાન પહોંચાડી શકતા નથી. કવચધારી પુરુષને રાજા પાસેથી સન્માન, વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ કવચ મનુષ્યના તેજને વૃદ્ધિ કરનારું છે અને અતિ ઉત્તમ ફળ આપનારું છે. દેવી કવચનો પાઠ કરનાર મનુષ્ય જીવ પૃથ્વી પર સુયશને પ્રાપ્ત કરે છે. વિશેષ પુણ્ય ફળ માટે જો આ કવચનો પાઠ કરીને સપ્તશતી ચંડીનો પાઠ કરવામાં આવે તે અદ્ભુત પુણ્ય ફળને પ્રાપ્ત કરે છે, જેથી તેને ત્યાં પુત્ર, પૌત્ર આદિ સંતાન પરંપરા તેમજ આ પૃથ્વી પર જ્યાં સુધી વન, પર્વત, જંગલો છે ત્યાં સુધી એ મનુષ્યની પાસે ઐશ્વર્ય સ્થિર રહે છે. દેહનો અંત થતા તે મનુષ્ય જીવ દેવી માતાની કૃપાથી પરમ પદનો અધિકારી બને છે, જે દેવોને પણ દુર્લભ છે. દેવી કવચનો પાઠ કરનાર મનુષ્ય કલ્યાણ કરતા શિવજી દ્વારા આનંદનો ભોગી બને છે. ઇતિ શ્રી દેવી ભાગવત પુરાણે દેવી કવચ પાઠ સંપૂર્ણમ. બોલો દેવી ભગવતીની જય. તો ખૂબ જ સુંદર શબ્દોમાં દેવી કવચનો પાઠ આપણે સાંભળ્યો. દેવી કવચનો પાઠ કરવાથી કે સાંભળવાથી આસુરી શક્તિ, રોગ, આદિ વ્યાધિ ઉપાધિથી આપણું રક્ષણ થાય છે. આથી દરેકે દેવી કવચનો પાઠ નિત્ય જરૂર કરવો જોઈએ. ખાસ કરીને નવરાત્રિના 9 દિવસ તો સાંભળવો જ જોઈએ. જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય સાંભળવો, જેનાથી એક અદ્વિતીય દેવી કવચ રચાશે, જે આપણા ઘર પરિવારના સભ્યોનું રક્ષણ કરશે, જેથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા ભણી આગળ ને આગળ વધી શકાશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં ભગવતી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.